નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની જે મળી રહ્યા છે અમદાવાદથી. નાગોરીવાડમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. લગ્નના વરઘોડા બાદ જૂથ અથડામણ થઈ હતી. લોકોએ કારને આગ ચાંપી છે. તો આસપાસના વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ પણ જોવા મળી છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. તો લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. કયા કારણસર જે રીતે આ પથ્થરમારો થયો બે જૂથ વચ્ચે તે જાણી શકાયું નથી. નાગોરીવાડમાં પથ્થરમારો થયો છે. લગ્નના વરઘોડા બાદ જૂથ અથડામણ થઈ હતી. અચાનક જ આ જૂથ અથડામણ થઈ અને ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારે પોલીસે લોકોને છૂટા પાડવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ત્યારે હાલમાં અજંપાભરી સ્થિતિ છે અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. તો પથ્થરમારો કરનાર લોકોમાંથી અમુક લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. ટોળાએ કારને સળગાવી પણ હતી. આખરે કયા કારણસર આ પથ્થરમારો થયો તે જાણી શકાયું નથી. કયા કારણસર બે ટોળા વચ્ચે બબાલ થઈ અને પથ્થરમારો થયો તે કારણ જાણી શકાયું નથી. પણ લગ્નના વરઘોડા બાદ આ જૂથ અથડામણ થઈ હતી અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો તે આગના બનાવો પણ બન્યા છે. એ કારને સળગાવી દેવામાં આવી. વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, જે રીતે આ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, લગ્નના વરઘોડા બાદ અચાનક જૂથ અથડામણ થઈ, કયા કારણથી? જી મિથુન, વાત કરીએ તો જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી તે પ્રમાણે સાંજે અહીંયાથી એક વરઘોડો પસાર થઈ રહ્યો હતો ને ત્યારે અચાનક જ કોઈ નાનકડું ચમકડું થયું હતું, જેના કારણે ખાસ કરીને શાહપુર વિસ્તારનું જે નાગોરીવાડ વિસ્તાર કહેવાય કે જ્યાં નાગોરીવાડ પોલીસ ચોકી આવી છે ત્યાં અચાનક જ એક પથ્થરમારાની શરૂઆત થઈ હતી. કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, કારણ કે પોલીસની પ્રથમ પ્રાથમિકતા હતી કે કોઈ પણ સંજોગોમાં જે જૂથ અથડામણ છે તેને શાંત કરવી. જેના ભાગરૂપે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 1 પોલીસનો જે કાફલો હતો તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ જે જૂથ અથડામણ થઈ તેમાં સામસામો પથ્થરમારો થયો હતો. એવા એક પોલીસ કર્મીને પણ ઈજા થઈ હતી, તેમને માથાના ભાગે વાગ્યું હતું. જોકે તુરંત જ એક્શનમાં આવીને પોલીસે જે સમગ્ર મામલો છે તેને કાબૂમાં લઈ લીધો હતો. જે પથ્થરમારની ઘટના હતી ત્યારબાદ એક ગાડીને આગ ચંપીનો પણ બનાવ બન્યો હતો અને ઉપરાંત જે એક દુકાન એક ઘર જેવું નાનકડું હતું તેમાં પણ ટોળાએ તોડફોડ કરી હતી. હાલ જે પ્રમાણે સ્થાનિક લોકોનું કહેવું છે એ પ્રમાણે બે થિયરી સામે આવી રહી છે કે જે શહીદ થયા પુલવામામાં લોકો તેના માટે કેન્ડલ માર્ચ નીકળી હતી ને તેમાં સમગ્ર થયું. બીજી એક થિયરી પણ સામે આવી રહી છે કે પથ્થરમારાની ઘટના વરઘોડામાં એક નાનકડું ચમકડું થયું તેના કારણે થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટોળાને વિખેરવા માટે અનેક ટીયર ગેસ છોડવાની પણ પોલીસને ફરજ પડી હતી અને જેવી ઘટના શાંત થઈ કે તરત જ લોકોને રાઉન્ડ અપ એટલે કે અટકાયત કરવાની શરૂઆત પોલીસ કરી હતી. હું તમને એક પોલીસ કર્મી બતાવવા માંગી કે જેમના માથા ઉપર પથ્થરમારવાને કારણે વાગવાને કારણે ઈજા પણ થઈ હતી. એટલે કહી શકાય કે ખૂબ જ કફોડી સ્થિતિ હતી, ખૂબ જ ચિંતાજનક સ્થિતિ હતી અહીંયા પથ્થરમારાની ઘટના વખતે. જો કે પોલીસે સમયાંતરે જ મામલાને કાબૂમાં લીધો હતો. હાલ પણ હું તમને બતાવવા માંગીશ દ્રશ્યો કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ઉપરાંત સેક્ટર 1ના જે સિનિયર પોલીસ અધિકારી જેસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને મામલાને કઈ રીતે શાંત પાડ્યો અને હવે આગળ કઈ રીતે મામલાને કાબૂમાં લેવું તે અંગેની ચર્ચા વિચારણા ચાલી રહી છે. મિથુન. જી ગૌરવ, જે આ પથ્થરમારો થયો તેમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને પોલીસે કોઈની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં? જી ગૌરવ. જી મિથુન, જે પ્રમાણે મેં જણાવ્યું એ પ્રમાણે પથ્થરમારામાં અનેક લોકોને વાગ્યું હોઈ શકે છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી કે કોઈને હોસ્પિટલાઇઝ કરે કે કેમ, કારણ કે પોલીસની પહેલી પ્રાથમિકતા એવી હતી કે આ મામલાને ઝડપી શાંત કરવો. જેના ભાગરૂપે જ સમગ્ર પોલીસ અધિકારીઓએ મામલાને શાંત કરવા માટેની શરૂઆત કરી હતી અને જે લોકો શંકાસ્પદ જણાયા હતા તે લોકોની અત્યાર સુધીમાં અટકાયત પણ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ ચોક્કસ ઓફિશિયલ આંકડો સામે આવ્યો નથી. પોલીસે કોઈ ચોક્કસ વ્યક્તિ સામે ફરિયાદ કે ગુનો પણ દાખલ કર્યો નથી. પોલીસની પ્રાથમિકતા એવી હતી કે મામલાને શાંત કરવો અને મામલો હાલ શાંત થઈ ગયો છે અને આગળની કઈ રણનીતિ હોઈ શકે તે અંગે પોલીસ અધિકારીઓ હાલ ચર્ચા કરતા જણાઈ રહ્યા છે. જે પોલીસનો મોટો કાફલો ત્યાં જોવા મળી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી છે.
જી મિથુન, મેં જણાવ્યું તેમ તમે જે દ્રશ્યો બતાવ્યા ફરી એકવાર દ્રશ્યો બતાવવા માગીશ કે પથ્થરમારો થયો હતો અને સમગ્ર રસ્તા ઉપર પથ્થર તમને જોવા મળી રહ્યા છે. જો કે હાલ કોઈપણ પ્રકારની ચિંતાજનક સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી નથી. પોલીસનો જે મોટો કાફલો છે તેને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધું છે અને જે તણાવપૂર્ણ સ્થિતિ હતી તેને કાબૂમાં કરી લીધી છે. એટલે હાલ ચિંતાનું કોઈ કારણ અહીંયા જણાતું નથી. પરંતુ જે પ્રકારનો ઉશ્કેરાટ ક્યાંક ને ક્યાંક ટોળામાં જોવા મળ્યો હતો એ મોડી રાતે ફરીથી બનાવ બીચકે નહીં, મામલો છટકે નહીં, તે માટેની પહેલી પ્રાયોરિટી હાલ પોલીસની હોય તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે જે ઘટના હતી તે ફરીથી પુનરાવર્તન ના થાય તેના માટે પોલીસ અત્યારે હાલ સજ્જ હોય તેવું દેખાઈ રહ્યું છે. ને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજુ જેમ જેમ વ્યક્તિની ઓળખ થાય તેમ કદાચ અટકાયત વધી પણ શકે છે. મિથુન, જી ગૌરવ, ત્યાંના જે સ્થાનિકો છે તેમના દ્વારા કોઈ માહિતી મળી છે? કારણ કે પહેલા જે વાત સામે આવી હતી કે કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને તે કેન્ડલ માર્ચ બાદ જે રીતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને ત્યારબાદ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે વરઘોડો જઈ રહ્યો હતો અને ત્યારબાદ જૂથ અથડામણ થઈ, તો આની પાછળનું સત્ય શું છે? જી મિથુન, મેં જેમ અગાઉ જણાવ્યું એમ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ બે થિયરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પોલીસ અધિકારીનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. કારણ કે જે કોઈ પોલીસ અધિકારીઓ છે તે મામલાને શાંત પાડવામાં લાગેલા છે. જે કોઈ લોકો આમાં સીધી કે આર્થિક રીતે સંડોવાયેલા હતા તેમને રાઉન્ડ અપ કરીને મામલો કેવી રીતે શાંત કરો તે તેમની પ્રાથમિકતા રહી છે. એટલે હજુ સુધી કોઈ પોલીસ અધિકારી સાથે અમારી વાતચીત થઈ શકી નથી. પરંતુ જે સ્થાનિક લોકો હતા કે જેઓ ઓફ ધ કેમેરા જે થોડી ઘણી વાત કરી શકતા હતા તેમના કહેવા પ્રમાણે બે ઇસ્યુ હતા. એક વરઘોડો ચાલતો હતો, ત્યારબાદ ઘટના થઈ હતી. બીજી વસ્તુ એવી પણ હતી કે જે કેન્ડલ માર્ચ હતી તેના કારણે આ મામલો બીચ્યો હતો. ફરી એકવાર દ્રશ્યો બતાવવા માગીશ પોલીસ અધિકારીઓના કે જેમની એક્શન તમને જોવા મળે છે. સેક્ટર 1ના જે તમામ પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો અહીંયા ઘટના સ્થળે જોવા મળે છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ કે જે મુખ્ય રોલ ભજવતી હોય છે આવી ઘટનાઓમાં તેના અધિકારી દીપેન ભદ્રન સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કઈ રીતે મામલાને શાંત પાડવો અને આ મામલો મોડી રાતમાં ફરીથી ના બીચકે તે માટેના શું પ્રયોજન કરવા તે હાથ ધરી રહ્યા છે. કારણ કે શાહપુરના નાગોરવાડા વિસ્તારની વાત કરીએ તો અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં શાહપુરના નાગોરવાડાનો સમાવેશ થાય છે. કોઈ પણ નાનો અથવા મોટો તહેવાર હોય તો કોઈ પણ નાનું સરઘસ હતો તો કોઈ પણ નાનું જુલુસ અથવા તો કોઈ પણ નાનો પ્રસંગ હોય તો અહીંયા પથ્થરમારો થવો એ સ્વાભાવિક ઘટના થઈ ગઈ છે અને એટલા માટે જ પૂરેપૂરી સાવચેતી પોલીસ અધિકારીઓ દ્વારા રખાતી હોય તેવું પણ હાલ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ એક બાદ એક કઈ રીતે મામલાને શાંત કરવું તેમાં લાગી રહેલા જણાઈ રહ્યા છે. મિથુન, જે રીતે દ્રશ્યોમાં પણ આપની પાછળ પણ જોવા મળી રહ્યું છે તે રીતે પોલીસનો મોટો કાફલો જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક હજુ પણ પરિસ્થિતિમાં કોઈ અજંપા પરિસ્થિતિ હોય કાં તો હજુ પણ આ જે પરિસ્થિતિ બગડી શકે એવી કોઈ શક્યતા ખરી? છું મિથુન, હું તમને એ જ દર્શાવવા માગું છું મિથુન કે તમે જોઈ શકો છો કે જે લોકોની અટકાયત થઈ હતી તે તમામ લોકોને અત્યારે હાલ નાગોરીવાડ પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યા હતા અને તેમને અત્યારે હાલ એક પોલીસ વાનમાં કોઈ ચોક્કસ જેલ એટલે કે સાબરમતી લોકઅપ અથવા તો જે પોલીસનું હેડક્વાર્ટર છે તે લોકઅપમાં લઈ જવામાં આવશે. કારણ કે જે રીતનો મામલો આખો બીચક્યો હતો તેને ધ્યાને લઈને અત્યારે હાલ તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે અને અહીંથી તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. ત્યાં આ ચોક્કસ વ્યક્તિઓ સામે જો તેઓ આરોપમાં આવતા છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં છે. ત્યારબાદ કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી તેવી શક્યતા છે. ફરીથી તમને દ્રશ્યો બતાવવા માંગીશ. તમે જોઈ શકો છો કે જે લોકો આમાં સંડોવાયેલા હતા જેમની પ્રાથમિક ઓળખ પોલીસે કરી છે તે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને હવે ચોક્કસ અથવા તો ક્રાઇમ બ્રાન્ચ અથવા તો પોલીસ હેડક્વાર્ટર બંને કોઈ પણ એક જગ્યાનું જે લોકઅપ હશે ત્યાં લઈ જવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. મિથુન, જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ.